સાહેબની વિનંતી છે કે આ જે આપણને ત્યાં ટેબલ પરથી મળેલું છે એ ગીતાજી છે, એટલે જરા આપણે આપણો જે જૂતાની બેગ છે એમની ઉપર ન રાખીએ, એમની વિનંતી છે. એટલે એની વિનંતીને જો અંદરથી થાય તો માન આપજો. તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસેવાભ્યહન્યંત સશબ્દસ્તુ મૂલો ભવત. પછી શંખો, નગારા, મૃદંગ, ઢોલ તથા રણશિંગા તરત જ એક સાથે વાગવા લાગ્યા, જેથી તે અવાજ ઘણો મોટો થયો. બીજો પણ શ્લોક લઈ લે. તથ શ્વેતે હયૈર્યુક્તે મહતિ સ્યંદને સ્થિતો માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યો શંખો પ્રધમતુઃ. તથ શ્વેતે પછી ધોળા ઘોડા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુન પણ દિવ્ય શંખો વગાડ્યા. બહુ સુંદર અને અલંકારિક શ્લોક છે, જે ઘડીથી આપણી અભ્યાસ ચાલુ થઈ, ગુરુના દર્શન થયા, શ્વાસની અંદર લય કેમ લાવો એનો અભ્યાસ ચાલુ કર્યું. ધીમે ધીમે શ્વાસ લયમાં આવે છે, લયમાં આવે છે, પ્રાણ લયમાં આવે છે, ચિત્તની ભૂમિ શાંત થતી જાય છે, જે અંદરના સંસ્કારો નું આવરણ છે એ ધીમે ધીમે હટવા માંડે છે. અને જે ઘડીની રાહ આપણે જોતા હતા, જ્યારે એ ભગવાનના દર્શન થાય, જેની માટે આપણે યાત્રા ઉપર નીકળી પડેલા, જે વર્ષોની અભ્યાસ હતી, એ આ શ્લોકની અંદર બધું ફલિત થાય છે. એ ભગવાન ચાર સફેદ ઘોડાવાળા રથની અંદર એના ભક્ત એટલે આપણી સાથે એના પહેલા દર્શન આપે છે. યાત્રા અહીંયા પૂરી નથી થતી, પણ યાત્રાની અંદર આ બહુ મોટી એક પલ છે આપણા માટે, જ્યારે આ દર્શન પહેલી વાર થાય છે. તો આખું પહેલા અધ્યાયની અંદર આ શ્લોક બહુ કિંમતી શ્લોક છે, પણ એની પહેલાનો શ્લોક પહેલા લઈ લે, પછી આમાં આવે. તથા શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક પણવ અનક ગૌમુખ સહ સેવા અભ્યહન્યંત સશબ્દ સ્તુ મૂલો અભવત. તથા એટલે ત્યારે, શંખો અને ભૈર્ય, ભૈર્ય એટલે નગારા, પણવ એટલે ઢોલ, અનક મૃદંગ, ગૌમુખ એટલે રણશિંગા, સહસા એવ એકી સાથે, આ બધા એકી સાથે. હવે આ ક્યારે થયું?
ગઈકાલે આપણે જોઈ ગયા કે બેઉ સેના સામે છે અને ભીષ્મ પિતામહે સિંહની ગર્જના કરી અને શંખ વગાડ્યો. સિંહની ગર્જના એટલે મણિપુરનું એરિયા એમને વાઇબ્રેટ કર્યું. હમણાં કોઈ પૂછતું હતું કે પેનક્રિયાઝનો નાદ શું? પેનક્રિયાઝનો નાદ ઉ. હા, ઓમમાં જે ઉકાર છે એ પેનક્રિયાઝનો નાદ છે, એ મણિપુરનો નાદ છે ઉ. તો એમને મણિપુર વગાડ્યું. મણિપુર એ જગ્યા છે જ્યાં પશુ શક્તિઓ બધી પડેલી છે, એટલે એ લક્ષ્યથી વગાડ્યું કે એ શક્તિઓ ફરીથી ઉત્તેજિત થાય અને શક્તિઓ ફરીથી ભોગના રસ્તે ફરીથી ચાલવા માંડે. તો એમને સિંહનાદ કરેલો અને ત્યાર પછી જે આખો જમેલો થયો હતો, જે કૌરવ સેના હતી, એમાંથી જુદા જુદા અવાજો, ભયાનક અવાજો એકી સાથે વાગવા માંડ્યા. જ્યારે સાધક ધ્યાનમાં બેસે છે તો એને એમ લાગે છે કે અંદર શાંતિ છે, અંદર અંધકાર છે, પણ ધીમે ધીમે એ ચિત્તની ભૂમિનું સંવેદના લેતો જાય છે. અને જેવું ચિત્તની ભૂમિનું સંવેદના લેતો જાય છે, પેલી વસ્તુ જે એની અનુભૂતિમાં આવે છે એ શબ્દો અનુભૂતિમાં આવે છે, વિચાર નહીં, શબ્દ. એક સેકન્ડના આપણી અંદર 120 વિચાર છે, પણ એક સેકન્ડના અંદર એ વિચાર, આપણે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે વિચાર નથી કરતા, ભાષા કરીએ છીએ. એ શબ્દો છે, એ ભાષા છે, એ લેંગ્વેજ છે. અંદર જે વાંદરો બકબક કર્યા કરે છે 24 કલાક, એ વિચારમાં નથી કરતો, એ શબ્દોમાં કરે છે, એ ભાષામાં કરે છે. એટલે જ્યારે અંદર આપણે એ ચિત્તની ભૂમિની સંવેદના લેવાની કોશિશ કરીએ છીએ, આપણી અભ્યાસ ચાલુ કરીએ છીએ, ત્યારે જે પહેલી વસ્તુ આપણને મળે છે એ શબ્દો મળે છે. એ શબ્દોની ગતિ બહુ સ્પીડમાં નથી, એક સેકન્ડના ખાલી 16 જ છે. તો એ શબ્દો ધીમે ધીમે આપણી સંવેદનાથી ધીમે ધીમે અંદરનો દ્રષ્ટા ભાવ જેમ જાગે છે, જેમ શ્વાસમાં લય આવતું જાય છે, એ ઓટોમેટિકલી એ શબ્દો જે છે એ શાંત પડતા જાય છે. એ જેવા શાંત પડે છે એટલે અંદરના જે ભાવો છે, એ શબ્દ જે હતા એની પાછળ જ મારો ગુસ્સો છુપાયેલો હતો, અને એ ગુસ્સો વર્ષોથી રેઝોનેટિંગ, એનું નાદ ચાલુ છે. અત્યારે મને સંભળાતું નથી, વચ્ચે શબ્દનું આવરણ આવી ગયું છે, એ સંભળાતું નથી. ભાષાનું આવરણ આવી ગયું છે, સંભળાતું નથી. તો એ ગુસ્સો વાગી રહ્યું છે અંદર. જે સેક્સના મને વિચાર આવે છે, જે આવેગના વિચારો આવે છે હર ક્ષણે, જે મારો આગ્રહ છે બધી નાની નાની વસ્તુઓમાં કે આમ જ થવું જોઈએ, એ બધી એ શબ્દોની પાછળ વિચારની ભૂમિમાં અત્યારે પણ વાગી રહ્યા છે, પણ એનો નાદ સહસા એવ અભ્યંત એ એકી સાથે વાગી રહ્યા છે અંદર. પછી એ નગારા જેવા હોય, એ રણશિંગા જેવા હોય, એ પણવ જેવા હોય, અનક જેવા હોય, મૃદંગ, ઢોલ, એ જુદા જુદા જે અંદરનો અવાજ છે, એ નાદ નથી, એ મ્યુઝિક નથી, સંગીત નથી, પણ ભયાનક એક અંદરનો અવાજ છે. અને જ્યારે પહેલી વાર સાધક આ સાંભળે છે એ ખૂબ જ ગભરાઈ જાય છે, એનો મણિપુર ચક્ર હલબલિત થઈ જાય છે. તો એ કહે છે કે જે શાંત ભૂમિ થઈ ગઈ હતી, એ શાંત ભૂમિને ફરીથી ઉત્તેજિત કરવા, જે અંદરનું અહંકાર હતું, એ અહંકારે એની ગર્જના કરી, સિંહની, પશુતાની ગર્જના કરી, પશુઓના રાજાની ગર્જના કરી અને શંખ વગાડ્યો. એટલે એકી સાથે જે ફરીથી બધી જે
અંદરની શક્તિઓ ઉત્તેજનાના માર્ગે જાતી હતી એ ફરીથી ભાગવા માંડ્યા, ઢોલ રૂપે, નગારા રૂપે. આ અંદર, આપણી અંદર આ અવાજ છે, આપણને ખ્યાલ પણ નથી કે એ અવાજ ચાલુ છે, કારણ કે ધ્યાનમાં આપણે બેસતા નથી, અંદર જોતા નથી. પ્રિઝમ એક્સરસાઇઝ જો કરીએ 5 મિનિટ રોજ, તો આ બધાય અવાજનો આપણને ખ્યાલ આવે. 5 મિનિટ બહુ મોટી વાત નથી. પછી બીજા કોઈ ધ્યાનમાં બેસવાની જરૂર નથી. જો 5 મિનિટ એ કરી લીધું તો એ કલાકોનું ધ્યાન બરાબર છે. તો ધીમે ધીમે શબ્દોનું જે લેવલ છે, જે શબ્દની જે એક સપાટી છે, એ ધીમે ધીમે શાંત થશે, આપણી દ્રષ્ટિ એકાગ્ર થશે, અને અંદર જે અવાજ છે, મારો જ ગુસ્સો, એ વિચારોની ભૂમિ છે. અને જો સરખી રીતે શ્વાસમાં લય આવી ગયું તો ધીમે ધીમે એ બધાય જે અવાજો છે એ ધીમે ધીમે શાંત થશે, અને આપણને ખ્યાલ આવશે કે આ જે ગુસ્સો મને આવે છે એ ક્યાંથી આવે છે, આ ગુસ્સો કયા સબસ્ટન્સથી બનેલો છે, એની અંદર કયો તત્વ પડેલું છે, એ ક્યાંથી આવ્યો. અને એ ગુસ્સો જે મારી અંદર પડેલો છે એ મારો નથી, એ એવોલ્યુશનમાંથી આવેલું છે. જે મારા સેલ્સ છે એ ચૈતન્યના નથી, એ પ્રકૃતિના છે. એ પ્રકૃતિમાંથી યાત્રા કરતા કરતા આ બધા સેલ્સમાંથી મારું શરીર બન્યું છે, આ કોષોમાંથી શરીર બન્યું છે. તો એ ગુસ્સો કોઈક દિવસ કોઈક પશુમાં હતું, એ ગુસ્સો કોઈક દિવસ કોઈક વનસ્પતિમાં હતી. આ બધી યાત્રા કરતા કરતા એ ગુસ્સો અંદર છે એ વાગી રહ્યું છે. એવી જ રીતે મારા બધાય ભાવ જે છે એ કોઈક ચિત્તના સ્તરે અત્યારે they are resonating all the time. deafening resonance એ ચાલુ છે અંદર, સંભળાતું નથી. ધ્યાનની જુદી જુદી વિધિઓ કરીએ છીએ, પણ 70 વર્ષ ધ્યાનમાં બેસીએ છીએ, આ ચિત્તની આ ભૂમિ સુધી આપણે પહોંચતા નથી. એ જો ત્યાં આપણે શાંત બેસી જાય, શ્વાસમાં લયબદ્ધતા આવી જાય, પ્રાણમાં લયબદ્ધતા આવી જાય, તો એ ભૂમિ ધીમે ધીમે શાંત થઈ જાય છે, અને જે સંસ્કારો વાગી રહ્યા હતા એ સંસ્કારો આંખની સામે આપણે જોઈ શકીએ. અને આ અંદરની 3 કારખાના છે, વિચારનું, ભાવનું, સેક્સનું. આ 3 જાતના અંદર વાગી રહ્યા છે. એની બહુ ગહેરાઈમાં ન જાઓ, થોડુંક ઉપરથી આપણે સમજી લઈએ. આપણે આ 5 દિવસમાં વાત તો કરી લીધી છે કે વિચારમાં મને જોઈએ છે, નથી જોતું, એ વાગી રહ્યું છે. ભાવમાં મને ગમે છે, નથી ગમતું, એ વાગી રહ્યું છે. અને સેક્સની અંદર આકર્ષણ, અપાકર્ષણ વાગી રહ્યું છે. આ બધું એકી સાથે વાગી રહ્યું છે, જુદા જુદા રૂપે વાગી રહ્યું છે. કોઈકને આનું આકર્ષણ હોય, કોઈકને બીજાનું આકર્ષણ હોય. તો એ કહે છે આ શ્લોકની અંદર, એ બધું જે અભ્યાસથી શાંત થયું, એ જ્યારે સિંહની ગર્જના થઈ, આ બધું ફરીથી વાગવા માંડ્યું. આપણી યાત્રામાં પણ આમ જ થવાનું છે. આપણને એમ લાગશે કે શાંત થયું, પણ બહાર કોઈ કારણ મળી ગયું, ફરીથી એ વાગવા માંડશે. ફરીથી મણિપુર હલબલિત થઈ જશે. આ સિંહની ગર્જના બહુ ખતરનાક ગર્જના છે. ગહેરાઈમાં ગહેરાઈ આપણે ધ્યાન સુધી પહોંચી ગયા, આપણને એમ લાગશે કે યાત્રા તો પૂરી થઈ, પણ એક ગર્જનાની અંદર જો ફરીથી જે બધું વાગી ઉઠવાનું હોય, તો હજી ચિત્તની ભૂમિ સ્થિર નથી થઈ. હજી આપણી યાત્રા બરાબર
હા, એની અંદર સ્થિરતા નથી આવી, ભૂમિ બરાબર તૈયાર નથી થઈ. મને યાદ છે કે એકવાર યોગ સૂત્રનો અભ્યાસ કરવા માટે ગીરના જંગલની વચ્ચે થોડા દિવસ એક મિત્ર સાથે રહેવાનું થયું. અને અમે ટેપ રેકોર્ડરની અંદર સિંહના નાદ જરા ટેપ કરેલા. સવારના 4 વાગ્યા હશે અને થોડો યોગ નિંદ્રાનો પ્રયોગ કરી રહ્યો હતો. ત્યાં મિત્રએ કીધું કે આપણે જે ઝૂંપડીમાં રહી રહ્યા છે એના પગથિયે એક સિંહ બેઠેલો છે, તો જરાક એને જોવા તું બહાર નીકળ. એટલે બહાર ગયો તો સિંહ થોડોક આગળ નીકળી ગયો હતો. એટલે કીધું કે હવે આ સિંહ થોડો આગળ નીકળી ગયો છે તો એને કેમ રોકવો? એટલે જે ટેપ રેકોર્ડરમાં આપણે સિંહના અવાજ રાખ્યા હતા એ ઓમકારના પ્રેક્ટિસ કરવા માટે અમે ભેગા કરેલા. તો એ ટેપ રેકોર્ડર ચાલુ કર્યું અને એ સિંહ પાછો વળીને જે અટેક કર્યું, જસ્ટ અમે એક ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં ઝૂંપડામાં અંદર આવીને દરવાજો બંધ કરી શક્યા, બસ ત્યાં બચી ગયા. સિંહ ગર્જના. આખી પ્રકૃતિ ગાજે છે એની અંદર. પ્રકૃતિ ને ઈચ્છા એ છે કે શક્તિઓ બહાર જાય. શક્તિઓ બહાર જાય તો પ્રકૃતિ આગળ ચાલે. શક્તિઓ જો અંદર તરફ વળે તો પ્રકૃતિમાંથી જીવ મુક્ત થઈ જાય. તો પ્રકૃતિનું જે નોર્મલ સંસ્કાર છે, જેનો સહજ સંસ્કાર છે કે શક્તિઓ બહાર જાય, પણ આ તો ધ્યાનના રસ્તે આપણે નીકળી પડ્યા, લયબદ્ધ શ્વસનના રસ્તે નીકળી પડ્યા. આપણે ધીમે ધીમે એ પ્રકૃતિમાંથી મુક્ત થાય છે. દુર્યોધનને ક્યાંક ઊંડો આ ખ્યાલ આવી ગયો. એમને જોઈને ભીષ્મ પિતામહને જરા દયા જાગી ગઈ. એને થયું કે આ જો થશે તો એમનું મૃત્યુ છે. એમને સિંહની ગર્જના કરી. અંદરથી બધું જે શાંત થયું એ ફરીથી વાગી ઉઠ્યું. અવાજની અંદર આપણી શક્તિ વેડફાઈ જાય છે, વિખરાઈ જાય છે. એ ભયંકર અવાજ થયો, એની અંદર શક્તિ વેડફાઈ જાય છે. સંગીતની અંદર શક્તિઓની સુગમતા આવે છે. આપણને એક આનંદ આવે છે, સંગીતમાં ડૂબવાનો આનંદ આવે છે. એ જ નાદો છે, પણ એને જરાક સરખી રીતે ગોઠવવામાં આવ્યા છે. પણ છતાંય સંગીતમાં જે ડૂબવાનું થાય છે એ શક્તિ તો બહાર જ જઈ રહી છે. મંત્ર યોગની અંદર એ નાદની ગોઠવણી એવી છે કે શક્તિઓને અંદર તરફ ખેંચી લે. આ જુદા જુદા રૂપ છે નાદના. અચ્છા, જરાક નાદની ગહેરાઈમાં જાય, કારણ કે આગળ બધા નાદ જ આવે છે. કૃષ્ણ ભગવાન પણ નાદ જ કરે છે, બધા શંખો જ વગાડે છે. જે નાદ વાગે છે એને ટોનિક કહેવામાં આવે છે. એ ટોનિક જ્યારે રિપીટ થાય છે અને જે અસરો થાય છે, જે ઘણા બધા નાદો નગારા ને બધું વાગે છે, એને હાર્મોનિક કહેવામાં આવે છે. એ બધાય જ્યારે એનો અવાજ એકી સાથે એક થઈ જાય છે, સોરી, ટોનિક ઓવરટોન ફરીથી એક થઈ જાય છે, એને હાર્મોનિક કહેવામાં આવે છે. આ નાદની 3 સ્થિતિ છે મંત્ર યોગમાં. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ 3 પગલા નાદના. ટોનિક એટલે ઓરિજિનલ સાઉન્ડ, હા, એ ઓરિજિનલ થયું, પણ એને રિપીટ કરું છું, એ ઓવરટોન થયું. અને એ ઓવરટોન ફરીથી એક બીજો નાદ બને છે, એ હાર્મોનિક થયું. આ 3 એના સ્તર છે. એ 3 સ્તરો શક્તિ ઉપર કઈ રીતે અસર કરે છે એ જોવું જોઈએ. એક વિચારના શક્તિ ઉપર અસર કરશે, એક ભાવના શક્તિ ઉપર અસર કરશે, એક સેક્સના શક્તિ ઉપર અસર કરશે.
આ 3 લેવલ્સ છે. એક જ નાદ વાગે છે પણ એના 3 પગથિયા 1 2 3 બને છે. આ જો આપણે પકડી શકીએ, સ્થિરતા જો આવી ગયું ચિત્તના એ સ્તરની ઉપર અને ઘણો લાંબા સમય સુધી સ્થિરતા જોઈએ, એટલે આ જગ્યાએ બહારના ગુરુની જરૂર પડે છે. અને એ સ્થિરતા જો બરાબર આવી ગયું, સ્થિરમ સુખમ આસનમ, તો આ બધાય નાદ ધીમે ધીમે શાંત થતા જાય છે. અને એ જે નાદ શાંત થાય છે પછી સંસ્કારો આપણને દેખાય છે. ધીમે ધીમે રોજના જીવનની અંદર આપણે સંસ્કારોને જીવતા જાય છે. હવે કેમ જીવશું સંસ્કાર? હવે અહીંથી આગળ ધ્યાનની યાત્રા પહોંચી નથી શકતી. પતંજલિ અહીંયા કહે છે કે ધ્યાનની યાત્રા અહીંયા પૂરી થઈ જાય છે. હવે જીવવું પડે છે. પતંજલિ ચિત્તને 2 ભાગમાં વહેંચી લે છે, સંસ્કારોને 2 ભાગમાં વહેંચી લે છે. એક ભાગમાં એ કહે છે કે એ જે સંસ્કારો છે એના 4 લેયર્સ છે, 4 એના સ્તર છે: પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન, ઉદાર. મારી અંદર ગુસ્સો ખૂબ છે, નાની નાની વાતમાં ગુસ્સો આવે છે, એ ઉદાર છે. હવે જરાક મને સમજણ આવી ગઈ, કોઈક વખતે એ ગુસ્સો આવે છે પણ હવે નથી પણ આવતો, એવા પીરિયડ્સ છે, એ વિચ્છિન્ન છે. ધીમે ધીમે એ ગુસ્સો જરાક આવે છે અને શાંત થઈ જાય છે, એ તનુ છે. અને એ ગુસ્સો લગભગ હવે દેખાતો જ નથી, એ પ્રસુપ્ત છે. અહીં સુધી ધ્યાનની યાત્રા આપણને ઉપયોગમાં આવે છે. હવે પતંજલિ કહે છે કે અહીં સુધી તો ધ્યાન આપણે કરી લીધું, ચિત્તની ભૂમિને ઉપર દ્રષ્ટા ભાવ કરતા કરતા એ જે ગુસ્સો હતો એને ઉદારમાંથી આપણે બરાબર પ્રસુપ્ત બનાવ્યું, પણ પ્રસુપ્ત પણ નીકળી ગયું. પછી એ જે ગુસ્સો રહી જાય છે એ સૂક્ષ્મ રહી જાય છે. એને એક છેલ્લી સ્થિતિ કહે છે સૂક્ષ્મ. આ કોઈ પણ ધ્યાન, કોઈ પણ દ્રષ્ટા ભાવથી આ ગુસ્સો હવે દેખાશે નહીં. એટલે ધ્યાનીને એમ થશે કે હવે મારી અંદર ગુસ્સો રહ્યો નથી. હવે એને એ ધ્યાન જીવવું પડે ભર બજારમાં. એ જો હિમાલયમાં ધ્યાન કરવા ગયો હોય, આશ્રમમાં ગયો હોય, તો ફરીથી ઘર સંસાર માંડી અને એ ધ્યાન એને જીવવું પડે. હવે એને હિમાલય કોઈ ઉપયોગમાં આવવાનું નથી, હવે આશ્રમ જીવન કોઈ ઉપયોગમાં આવવાનું નથી. એને જીવવું પડે. એને શું કામ જીવવું પડે? કારણ કે હવે એ શું કહે છે કે એ જે સૂક્ષ્મ રહી ગયેલો સંસ્કાર છે અંદર, એને દૂર કરવા માટે પ્રતિપ્રસવ કરવું પડે. એને જ્યાંથી આવેલો એને ત્યાં મોકલી દેવું પડે. હવે આ જરા સમજવા જેવી વાત છે, કારણ કે લોકો ધ્યાનમાં અનુભૂતિ કરી લે છે પણ એને પછી આળસ આવે છે ફરીથી સંસારમાં આવી અને એ ધ્યાન કસવાનો. એક અંદરનો એવો ઇમેજ થઈ ગયું છે કે ભગવા કપડા પહેરી લીધા ધ્યાન કરવા માટે, હવે એ ભગવા ઉતારીને ફરીથી દુનિયામાં અવાય નહીં. એક સેલ્ફ ઇમેજ બંધાઈ ગયો, પણ એના વગર ચાલશે નહીં. હવે એ જે એકદમ સૂક્ષ્મ એ જે ગુસ્સો છે, જેમ આપણે જીવનની અંદર ઉતરતા જાય, લગ્ન જીવનની અંદર, મિત્ર મંડળ સાથે, રોજના ધંધાની અંદર જુદા જુદા પ્રસંગો આવશે જ્યારે એ ફરીથી સૂક્ષ્મમાંથી પ્રસુપ્ત થવાની કોશિશ કરશે. એ જે સૂક્ષ્મ છે એ ડોક્યું બતાવવાની કોશિશ કરશે. કોઈ કે મને કંઈક કહ્યું, ભલે મેં ખૂબ ધ્યાન કર્યું, એ ફરીથી સેજ ડોક્યું કરશે. આ મોકો છે.
ત્યારે એને પ્રતિપ્રસવ, એ જે અંદર સંસ્કાર છે એ 3 ગુણોથી બનેલું છે, એને ફરીથી 3 ગુણ એના ઓરિજિનલ રૂપમાં જે લયબદ્ધ હતા, રિધમ એન્ડ બેલેન્સમાં હતા, એને મોકલી દે. આ લાંબી યાત્રા છે, કદાચ 200 જન્મ સુધી પણ ચાલે. અનુભૂતિ કર્યા પછી એમ નહીં માનતા કે એક જન્મમાં પૂરું થઈ જશે. કસવું પડે ધ્યાનને. જે હિમાલયમાં અનુભૂતિ થઈ એને કસવું પડે. ફરીથી એ ગુસ્સો ફરીથી ડોક્યું કરે, ફરીથી પ્રતિપ્રસવ કરી લીધું. આ કરતા કરતા જે બીજ રહી ગયા છે ચિત્તની ભૂમિની ઉપર, એ બીજ ધીમે ધીમે એના ઓરિજિનલ 3 ગુણના રૂપમાં વયા જાય છે અને ચિત્તની ભૂમિ જે છે ત્યાં પ્યોર અસ્મિતા રહી જાય છે, પ્રકાશ રહી જાય છે. હવે આગળના શ્લોકમાં એ પ્રકાશમાં જે ભગવાનના દર્શન થાય છે એની વાત વ્યાસ મુનિ કરે છે. તત ત્યારે જ્યારે ચિત્તની ભૂમિ આખું પ્રકાશથી ભરાઈ ગયું, અસ્મિતાના પ્રકાશથી ભરાઈ ગયું, ત્યારે તત શ્વેતે સફેદ ઘોડા, 4 સફેદ ઘોડા, શ્વેતે હયે ઘોડા, યુક્તે રથની સાથે જોડેલા, યુક્તે મહતી મહાન રથની અંદર, વિશાળ રથની અંદર, સ્યંદને સ્થિતો, સ્યંદને એટલે રથ, સ્થિતો એટલે ડબલ વાઇપરું છે, એની અંદર બેઠેલા છે શ્રી કૃષ્ણ અને અર્જુન. માધવ પાંડવ ચ એવ દિવ્યો, એ લોકોએ દિવ્યો, બેવ એકી સાથે દિવ્યો શંખો પ્રધત્મતુહુ. બીજા બધાયના શંખ માટે શબ્દ વાપર્યું છે દધમતુહુ, પણ શ્રી કૃષ્ણ અને અર્જુનના શંખ માટે શબ્દ વાપરેલો છે પ્રધદ્મતુ. એના 2 અર્થ આપણે કાઢી શકીએ. એક, જે ભીષ્મએ નાદ કર્યો એને કાઉન્ટર એક્ટ કરવા માટે પ્રધદ્મતુ, અને એક આપણે કહી શકીએ કે એ બહુ જ વિશેષ નાદ હતા. જે અંદરના ભગવાન છે એ સેન્ટ્રલ બ્રેઇન કેવિટીની અંદર એક નાનો એરિયા છે જેને સાયલન્ટ એરિયા કહેવામાં આવે છે. એ સાયલન્ટ એરિયાની અંદર એ રથ છે એમની અંદર એ બેઠા છે. હવે એ દર્શન આપે છે. હવે શિષ્યનો લગામ એ પોતે હાથમાં લે છે. આ એ ક્ષણ આવી ગયું છે શિષ્યની યાત્રામાં, જે એ રાહ જોતો હતો, જેની માટે એને અભ્યાસ કરેલો. તો એ જે સેન્ટ્રલ બ્રેઇન કેવિટી છે એને યોગની અંદર બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે. બ્રહ્મરંધ્ર દેખાતું નથી, ફિઝિકલ બ્રેઇનમાં સેન્ટ્રલ બ્રેઇન કેવિટી દેખાય છે. એ બ્રહ્મરંધ્રના 4 દરવાજા છે. હું એના સાધારણ અર્થમાં નથી જતો, સાધકના અર્થમાં જાઉં છું. એ જે 4 દરવાજા છે એ સત્વ ગુણથી રક્ષાયેલા છે. 4 ઘોડા, 4 સફેદ ઘોડા એ સત્વ ગુણથી રક્ષાયેલા છે. એમને એ દરવાજાની અંદર આપણે પ્રવેશ નહીં કરી શકીએ. જેમ આક્રમણ કરીએ એ પ્રવેશ નહીં કરી શકીએ. સત્વ ગુણ વડે જ આપણે પ્રવેશ કરી શકીએ, અને સત્વ ગુણમાં આક્રમણ ન હોય. એ જે બ્રહ્મરંધ્ર છે એ મહતી સ્યંદને, મહત તત્વથી ભરેલું છે. પણ ખાલી મહત તત્વ નહીં, વ્યાસ મુનિ એકદમ અદ્ભુત એડજેક્ટિવ વાપરે છે. મહતી, અતિશય મહત તત્વથી ભરેલું છે. એ જે બ્રહ્મરંધ્ર છે એ મહત તત્વથી ભરેલું છે. એની અંદર જે રથ છે એ સ્યંદને, સ્યંદને એટલે ઇટ ફ્લોઝ. ત્યાં સમય નથી, એ સમય ફ્લોઝ.
ત્યાં ભૂતકાળ, ભવિષ્યકાળ કઈ છે નહીં, વર્તમાન કાળ કોઈ કાળ નથી, ખાલી સમયનું ફ્લો છે. અને એ જે બ્રહ્મરંધ્રના રથમાં મહત્તત્વથી ભરેલા રથની અંદર આપણો ભગવાન બેઠેલો છે. એ જે જીવ હતો, અર્જુન હતો, જે સાધક હતો, એની હવે સ્થિતિ એવી આવી ગઈ કે બ્રહ્મરંધ્ર છેદી અને એ રથમાં એ પહોંચી ગયો છે જ્યાં ભગવાનના દર્શન થાય છે. તત શ્વેતે હયેર યુક્તે મહતી સ્યંદને સ્થિતો. માધવા એ કેવો ભગવાન છે જેને પ્રકૃતિને ધારણ કર્યું છે. હવે એ પ્રકૃતિ જીવ તરીકે ફરીથી એને મળવા આવ્યું છે. માધવ પાંડવ કોણ આવ્યું છે એને મળવા માટે? એ ભગવાનને. કોણ સ્થિતો બેવ સાથે ત્યાં છે એ રથની અંદર? પાંડવ, જેનું પહેલા પાંડુ જેનું ધ્યાન હંમેશા બહાર જતું હતું, ભોગ વિલાસમાં જતું હતું, જે જંગલમાં પણ જઈ અને ભોગ વિલાસ સિવાય જેને કંઈ કર્યું જ નહીં, એ જે પાંડુનો દીકરો હતો, એ ત્યાંથી એ ભોગ વિલાસમાંથી અભ્યાસ કરતા કરતા એ જે શ્વેત શક્તિ હતી, એ જે બુદ્ધિની શક્તિ હતી, એ સત્વગુણની શક્તિ એકાગ્ર કરતા કરતા આ 4 દરવાજા જે બ્રહ્મરંધ્રના હતા, જે સત્વ ગુણ વડે જ છેદી શકાય છે, એ છેદી અને એ મહતી સ્યંદને સ્થિતો એ રથની અંદર પહોંચી ગયો છે. આ જો આપણા જીવનમાં આવે, આ તો ખ્યાલમાં આવે કે યોગ શું છે, સાધના શું છે. આ મોમેન્ટ, આ ક્ષણ મહત્તત્વ. જ્યારે પરમાત્માએ સૃષ્ટિ બનાવી ત્યારે કયા તત્વથી સૃષ્ટિ બનાવી? 3 ગુણને ભેગા કરીને કયો તત્વ અમને બનાવ્યું? એ પહેલો તત્વ કયો હતો? આ બાજુ પ્રકૃતિ છે, આ બાજુ ભગવાન છે. આ બાજુ એ જ પ્રકૃતિ છે, આ બાજુ ચૈતન્યની સત્તા છે, ચિત્તની સત્તા છે, ચૈતન્યની સત્તા છે. બેઉને જોડવા વાળી કયું એવું તત્વ છે? એ મહત તત્વ છે. એ બહારની દુનિયામાં સૃષ્ટિમાં મહત તત્વ છે, અંદરની પિંડની અંદર એને બુદ્ધિ કહેવામાં આવે છે. એ બુદ્ધિ જે છે એ મહત તત્વ છે. એ બ્રહ્મરંધ્ર એનાથી ભરેલું છે. જેવું એ બ્રહ્મરંધ્ર છેદીએ છે, એ બુદ્ધિનો પ્રકાશ એક એક અંગની અંદર, એક એક ઇન્દ્રિયની અંદર ફેલાઈ જાય છે. તો સૃષ્ટિમાં મહત તત્વ, પિંડની અંદર બુદ્ધિ, એ જ વાઇબ્રેશન છે બેઉના. અને એનું કામ શું છે? જીવને શિવ સાથે મેળવવાનું એનું કામ છે કે શિવનું પ્રકાશ જીવમાં આવે અને જીવની અંદર જ્યારે અંદર એક અભિપ્સા જાગે, એને ફરીથી શિવ તરફ કેમ જવું એને રસ્તો બતાવી દે. મહત તત્વ સ્યંદને, એ મહત તત્વ જે છે ઇટ ઇઝ ફ્લોઈંગ. સ્યંદને ફ્લોઈંગ, વહી રહ્યું છે. આપણો સમય ક્યાં વહી રહ્યું છે? આપણને ખ્યાલ પણ નથી કે સમય વહી રહ્યું છે. અહીંથી ગયા એટલે કોઈ કઈ નથી કરવાનું. બધી વાતો છે મહત્તત્વ અને બુદ્ધિ, તો ઠીક છે, સાંભળવામાં મજા આવે આપણને. કોણ કરવાનું છે? અને ધ ક્લોક ઇઝ ક્લિકિંગ. ક્લોક ઇઝ ક્લિકિંગ. નોટ ઓનલી આપણું મૃત્યુનું ક્લોક ઇઝ ક્લિકિંગ, આ સભ્યતાની ક્લોક ઇઝ ક્લિકિંગ. બહુ દૂર નથી. આ બધું નાશ થવાનું જ છે કોઈક વખતે. તો જે આપણને મોકો મળ્યો છે એનો કેમ નહીં ઉપયોગ કરવો? પણ નથી. આળસ આવી જાય છે, ચિત્તની આળસ આવી જાય છે, વિચારોની આળસ આવી જાય છે કે હવે કરશું તો આવતીકાલે કરશું. અંદર એક ઇમેજ આપણે બાંધી લઈશું કે મેં અનુભૂતિ કરી લીધી છે, હવે શું કરવાનું?
જે કરવાનું હતું બધું કરી લીધું છે. સ્યંદને ટાઈમ ઇઝ ફ્લોઈંગ. આપણી બે સ્થિતિ છે. આ પહેલા પણ કીધેલું, ફરીથી રિપીટ કરો. એક, આપણું સત્વ મહાસાગર જેવું છે, પણ ચિત્તના સપાટીએ આપણે મોજા જેવી આપણી સ્થિતિ છે. આપણે મોજા જોડે તદાત્મ્ય થઈ જાય છે, એક થઈ જાય છે. એટલે આપણને યાદ નથી રહેતું કે મારું સત્વ તો મહાસાગર છે. અને મોજા જોડે એટલા બધા એક થઈ જાય છે કે એ સાવ ક્યારે ભૂલી ગયા કે આપણે મહાસાગર છે એ ખ્યાલ નથી. દુઃખ આવ્યું જીવનમાં, પણ દુઃખ આવ્યું એ મોજું છે, એ મહાસાગર નથી. પણ દુઃખમાં આપણે દુઃખી થઈ જાય છે, એક થઈ જાય છે દુઃખની સાથે. આપણને એ ખ્યાલ નથી કે આ મહાસાગરમાં જે મોજું આવ્યું છે એનું સત્વ પાણી છે. સુખ આવ્યું જીવનમાં, એ સુખમાં પણ એક થઈ જાય છે. આપણને યાદ નથી આવ્યું કે એ જે દુઃખનું મોજાનું સત્વ હતું પાણી, સુખના મોજાનું પણ સત્વ પાણી જ છે. એ નથી યાદ આવતું. તો દુઃખમાં દુઃખી નહીં થાય, સુખમાં સુખી નહીં થાય. આપણે આપણું સત્વ પકડી લેશું કે બેઉ મોજા જો પાણીથી જ બનતા હોય તો આપણું સત્વ મહાસાગર છે. એ સત્વને હું ઓળખી લઉં, પણ દુઃખમાં દુઃખી થઈ જાય છે, સુખમાં સુખી થઈ જાય છે. અને આખા દિવસમાં એક મોજું પછી બીજું મોજું. હમણાં હું દુઃખી છું, હમણાં મૂડ મારો બદલાઈ ગયો છે, જરાક મૂડ હવે સારો નથી અત્યારે, મોજું બદલાઈ ગયું. અત્યાર સુધી હતું કે એક્સરસાઇઝ કરી લઉં, પણ હવે જરાક મૂડ બદલાઈ ગયું, મોજું બીજું આવી ગયું. જવા દો ને, કોણ કરશે? અને આવી રીતે એક પછી એક મોજાઓ આવતા જાય છે. કોઈકનું મૃત્યુ થઈ ગયું, દુઃખનું મોજું આવી ગયું, પણ એનો સત્વ પાણી છે. જેમ એક સ્ક્રીન છે, સ્ક્રીનની અંદર પિક્ચર ચાલી રહ્યું છે, પણ એ પિક્ચર જે ચાલી રહ્યું છે એ ઇલેક્ટ્રિસિટીથી ચાલી રહ્યું છે. અને એ જ ઇલેક્ટ્રિસિટી સ્ક્રીન ઉપર જઈ અને એક જણાને ખૂની બનાવે છે અને એક જણાને સંત બનાવે છે. તો બે ઇલેક્ટ્રિસિટીના પેદાશ. આપણે કહેશું કે આ સંત છે ને આ ખૂની છે. મોજા છે, એનું સત્વ ઇલેક્ટ્રિસિટી છે. એમ આ જે જીવનનો જે ખેલ ચાલી રહ્યો છે, જે આ લીલા ચાલી રહી છે, એની સત્વ ચિત્તી શક્તિ છે. એ ચિત્તી શક્તિ નથી કહેતું કે આ ભાઈ ખૂની છે, આ ભાઈ પાપી છે, એને હું જીવન નહીં આપું ને ખાલી જે સારું કામ કરે છે એને આપીશ. એ નથી કહેતું. ઇલેક્ટ્રિસિટી જોતું નથી કયો પાત્ર અહીંયા ભજવવા આવે છે. એવી જ રીતે ચિત્તની ભૂમિ ઉપર એક પછી એક મોજાઓ આવ્યા કરે છે. આપણે મોજાને સાચું માની લઈએ છીએ, પણ એ મોજાનું સત્વ પાણી છે એ ખ્યાલમાં નથી આવતું. એ સત્વ જો આપણે પકડી શકીએ એક વાર દુઃખની અંદર, ભલે આ દુઃખનું મોજું છે પણ એનું સત્વ પાણી છે, હું જરાક દૂરથી એને જોઉં, એ સત્વને પકડી લઉં, ધીમે ધીમે એ સત્વનો સ્વાદ આવી જશે આપણા જીવનની અંદર. અને પાણીનો સ્વભાવ જ્યારે અંદર ભરાઈ જશે, ચિત્ત જ્યારે ફરીથી મહાસાગરનો રૂપ લઈ લેશે, ભલે એને ખ્યાલ આવશે કે ઉપરના સ્થળે મોજા છે, એનું કામ કરવા દે, હું તો મહાસાગર છું. અત્યારે હું શું કહું છું? હું દુઃખી છું, હું સુખી છું, મને આજે ખુશી થઈ, મને આજે આ થયું, આજે આમ થયું. કોઈ કહેતું નથી કે ઉપર મોજામાં આમ થયું, હું મહાસાગર છું. અને આને મેન્ટલ જિમ્નેસ્ટિક્સ નહીં બનાવી નાખતા. આપણે બહુ હોશિયાર છે, બધી વસ્તુનો કસરત બનાવી નાખશે. અંદરનું સત્વ બરાબર ભાવની અંદર બેસી જવું જોઈએ. એ સત્વ જો પકડાઈ ગયું તો ખ્યાલ આવશે કે આ પાણી હું છું. અત્યાર સુધી હું નદીને દૂરથી જોતો તો હવે નદી જ હું બની ગયો છું. હવે એ નદી ભલે ગૌમુખમાંથી નીકળીને ગંગાસાગર સુધી જાય છે, પણ ગૌમુખમાં એ નદી હું છું, ગંગાસાગરમાં એ નદી હું છું. મહતી સ્યંદને સ્થિતો. હવે સમય રહેતું નથી.
આ જો પકડાઈ જાય, એ આની વાત કરે છે. બ્રહ્મરંધ્રની અંદર જ્યારે એ મહત્તત્વ ઇઝ ફ્લોઈંગ ઓવર ધેર, ત્યાં કોઈ સમય રહેતું નથી. બિગિનિંગ પણ હું છું, એન્ડ પણ હું છું. એટલે એને કહેવું પડે છે અહમ બ્રહ્માસ્મિ. આ બધી વસ્તુઓની અંદર જે મહત્તત્વ બુદ્ધિ રૂપે પ્રકાશિત થાય છે, એ મહત્તત્વ સંદને મહતિ સ્યંદને સ્થિતો, એ હું છું. એ જો પકડાય તો અંદરના ભગવાનના દર્શન થાય. હવે એ દર્શન જો થાય, એને જીવવું પડે એ દર્શનને. ત્યાં યાત્રા પૂરી નથી થતી. હવે યાત્રા શરૂ થાય છે. આ તો પહેલો અધ્યાય છે. અહીંથી યાત્રા શરૂ થાય છે. હજી તો આપણને એ અનુભૂતિ નથી થઈ. ગીતા સમજશું કઈ રીતે ગીતાજીને સમજશું? હવે અંદરનો એક એવો વિવેક ત્યાંથી આવશે, કારણ કે એ બુદ્ધિમાંથી એવો એક વિવેક આવશે જેની અંદર બેવ છે, માધવ પાંડવ. કોઈ વ્યક્તિ સામે આવ્યો, એની અંદર બેવ છે, માધવ પાંડવ. પ્રકૃતિનો એ ભાગ છે, ચૈતન્યનો એ ભાગ છે, પણ આપણને દેખાતું નથી, કારણ કે એ બ્રહ્મરંધ્રની પ્રકાશ હજી આપણી અંદર આવ્યું નથી. એટલે જેવું અંદરથી એ દર્શન થાય, પછી રોજના વ્યવહારમાં દીકરો મળવા આવ્યો, એની અંદર માધવ પાંડવ, પ્રકૃતિનો ભાગ કયો અને એ ચૈતન્યનો ભાગ કયો. અને જો ચૈતન્યનો ભાગ દીકરામાં દેખાઈ ગયો તો એને કહેશું પગે પડજે? નહીં કહેવાય, આપણે પગે પડવું પડશે. બધી માન્યતાઓ તૂટી જશે. જો બધી વસ્તુઓની અંદર એક ઝાડનું પાંદડું દેખાઈ ગયું, એની અંદર માધવ પાંડવ, જે પ્રકૃતિને ધારણ કરે છે અને ધારણ કરવા વાળાને, બેવના દર્શન થાય. એ આ છેલ્લું દ્વૈત છે. એ જો દર્શન થાય, એને કસવું પડે આ અનુભૂતિને, બહુ લાંબા સમય સુધી રોજના વ્યવહારમાં કસતા, કારણ કે જુદા જુદા પ્રસંગો આવશે. ફરીથી સિંહનાદ અંદરથી ઉત્પન્ન થશે. સિંહનાદ ઉત્પન્ન થશે, ફરીથી બધા ઢોલ ને નગારાઓ વાગવા માંડશે. આપણે તો ભૂલી જશું કે એ માધવ પાંડવ કોણ છે. અહીંયા જરાક ગુસ્સો કરી લ્યો, અહીંયા જરાક ભોગ કરી લ્યો, હા અહીંયા જે મારું છે જલ્દી સાચવી લ્યો. ભૂલી જશું કે હરેક વસ્તુની અંદર, હરેક વ્યક્તિની અંદર, હરેક પ્રસંગની અંદર માધવ પાંડવ, એ ચૈતન્ય પણ છે, પ્રકૃતિ પણ છે, અને અંદરની આંખ ખુલી ગઈ છે એ જોવા માટે. જરા આની ગહેરાઈમાં જાશું આ શ્લોકમાં, કે આગળ જવું છે? આ જે રથ ક્યાંથી આવ્યો, અર્જુનનો રથ ક્યાંથી આવ્યો? વાર્તા એમ છે કે અગ્નિદેવને જે યજ્ઞમાં ઘી હોમાય, એ ઘી પીને એને ઇનડાઇજેશન થઈ ગયું હતું, અપચો થઈ ગયો હતો. અપચો થઈ ગયો એટલે એમને જરાક ઔષધિઓ જોતા હતા, ડાયજીન, એ અપચો દૂર કરવા માટે. એટલે એ જે એમને ઔષધિ જોઈતા હતા, એ ખાંડવ વનમાં એ જો બાળી શકે તો એ ઔષધિઓ, એ જે ભસ્મ બને બાળવાથી, એમાંથી એને ઔષધિ મળે અને એનું અપચો દૂર થઈ જાય. એને ડાયજીન ચાલે એમ નતું અગ્નિદેવને, આપણને ચાલે. હવે એ દર વખતે વનને સળગાવા જાતા હતા એની અગ્નિની, પણ ઇન્દ્રદેવ વરસાદ કરી અને આગ અગ્નિને બંધ કરી નાખતા હતા. એટલે એ અર્જુન પાસે ગયા
અને અર્જુન અને શ્રી કૃષ્ણએ એ વનને સળગાવી દીધું અને એ વન સળગી ગયું. પછી એમનો અપચો દૂર થઈ ગયો ભસ્મથી. એટલે એને પ્રેઝન્ટમાં, ગિફ્ટમાં, બર્થડે પ્રેઝન્ટ જેમ આપણે આપીએ, એને અર્જુનને આ રથ આપ્યો, મહતી સ્યંદને સ્થિતો, પ્લસ 100 એવા સફેદ ઘોડા આપ્યા. એ ઘોડા એવા હતા કે એક મરી જાય હા તો એ 100 ના 100 જ રે, એવા કંઈક એને ઘોડા આપ્યા. બહુ વાર્તામાં નહીં જાય, જરાક એના મર્મમાં જાય. જ્યારે અંદરના દી શક્તિઓ આપણે જગાડીએ છીએ, સત્વ ગુણ અંદરનું જગાડીએ છીએ, યોગના માર્ગે ચાલીએ છીએ અને એક એક શક્તિ, એક એક સત્વ ગુણથી ભરેલો સંસ્કાર આપણે બનાવતા જઈએ છીએ, ઘણી વાર આપણને હારનો સામનો કરવો પડશે. કોઈક વખત આપણને ખ્યાલ આવશે કે મારી શક્તિ આ સ્ત્રી ખેંચી જાય છે, આ વસ્તુ ખેંચી જાય છે, આ પ્રસંગ ખેંચી જાય છે. તો અંદરથી અવધાન પણ આવશે, અંદરથી સંસ્કાર પણ છે સત્વ ગુણનો કે મારે શક્તિને ખેંચવા નથી દેવું, હા અંદર તરફ વાળવું છે. પણ એવું પણ બનશે કે ખેંચાઈ પણ જાય છે. એમ થશે કે હવે આજે ખાઈ લઉં ને પછી કાલે જોઈશું, થોડુંક રસાકસી થશે પણ હવે ખાઈ લઉં, આવતીકાલે જોઈ લેશું. તો ઘણા એવા પ્રસંગો બનશે જ્યાં શક્તિ ખેંચાઈ જશે. એનો મતલબ એ નહીં કે સફેદ ઘોડો એક મરી ગયો તો 100 માંથી 99 થયા. ફરીથી આપણી અંદર જો એ હશે તો અંદર તો સંસ્કાર 100 ના 100 જ છે. એ સત્વ ગુણથી ભરેલા સંસ્કાર છે. એમાંથી જે 4 અગત્યના સંસ્કાર છે એ બ્રહ્મરંધ્રને બરાબર ત્યાં પડેલા છે. હવે ખાંડવ વન, ખાંડ, યજ્ઞની અંદર જે ઘી આવે છે, આ ક્યારે આ સ્થિતિ બને છે? ઈચ્છા, યજ્ઞ એટલે ઈચ્છા, ઈચ્છાની અગ્નિ. અને ઈચ્છા પૂરું કરવા માટે જે હું ભોગ કરું છું, હા એ ઘી, જે હું ભેગું કરું છું એ ઘી, એ યજ્ઞ પૂરું કરવા માટે મારી જે અંદરની યજ્ઞ ઈચ્છાની અગ્નિ છે. હવે એ કરતા કરતા સાધકને એક દિવસ આવે છે અપચો, ક્યારે મારી ઈચ્છાઓ પૂરી થશે? ઈચ્છા તો કોઈની પૂરી નથી થતી. એ ઈચ્છાઓ જો પૂરી ને જો આમ જ ચાલ્યા કરવાનું છે તો એનો કોઈ મિનિંગ નહીં. એને જીવનની અંદર એક ઈચ્છાઓની, કામનાઓની એક અપચો આવી જશે. એ અપચો ત્યારે જશે જ્યારે બધી ઈચ્છાઓ જે સંસ્કારોમાંથી ઉત્પન્ન થાય છે એ ભસ્મ થઈ જાય ત્યારે. એ અંદરના જે સંસ્કારોનું જંગલ છે, ખાંડવ વન છે. ખાંડ એટલે ઈચ્છા મારી તૃપ્ત થાય, જરાક કોઈક થોડો વખત માટે, જેમ ચામાં ખાંડ નાખી એમ થોડું મીઠાશ અંદર આવી જાય છે, ફરીથી ચાલ્યું જાય, નવી ઈચ્છા જાગી જાય છે. ખાંડવ વન. તો એ ખાંડવ વન જે છે, અંદરનું આખું જે ચિત્તની ભૂમિમાં સંસ્કારોનું જંગલ છે, એ જ્યારે એની એકાગ્ર શક્તિથી સાધક બાળી નાખે છે, એને ભસ્મ કરી નાખે છે, રે છે હવે બ્રહ્મરંધ્રને છેદવાનું. એ જેવો એ બ્રહ્મરંધ્ર છેદે છે એને મહતી સ્યંદને સ્થિતો, આ મહાન રથ એને મળી જાય છે. એ બ્રહ્મરંધ્ર પ્રકાશથી ભરેલું રથથી હવે એ જીવનનો સામનો કરે છે, મહાભારતનું યુદ્ધ કરે છે. મહાભારતનું યુદ્ધ એટલે આપણું રોજનું નોર્મલ જીવન. એક વ્યક્તિ છે, આપણી ખૂબ નિંદા કરે છે, ખૂબ ગાળ આપે છે, આપણને ખૂબ આપણને હેરાન કરે છે.
આપણને શાંતિથી જીવવા નથી દેતો. તો જ્યારે બ્રહ્મરંધ્ર ઉપર એની ઉપર દ્રષ્ટિ કરશું તો આપણે દેખાશે કે એક પ્રકૃતિનો ભાગ છે જે આપણને ગાળ આપે છે, આપણને હેરાન કરે છે, આપણી નાની નાની વાતની નિંદા કરે છે, પણ અંદર એક દિવ્યતાનો એ ભાગ છે. આ બેવ એકી સાથે દેખાશે અને જ્યારે બેવ એકી સાથે દેખાશે ત્યારે એનો કોઈ ગાળ આપણને અસર નહીં કરી શકે, કારણ કે આપણી નજર એ અંદર દિવ્યતા ઉપર હશે. આ અંદરનો આ વિવેક આ એરિયામાંથી ખીલી જાય છે. તત શ્વેતે હયેર યુક્તે, એટલું ગહેરું છે ને કે આ પૂરું નથી થતું. હયેર એ જે 4 દરવાજા છે બ્રહ્મરંધ્રના, 4 ઘોડાઓથી, જે સાત્વિક ઘોડા સફેદ ઘોડાથી રક્ષાયેલા છે. હયેર એટલે ઘોડો. ઘોડાનું બીજું આપણે કહી શકીએ અશ્વ. ઘોડો અશ્વ એટલે એ જે સમયને ખાય છે. એટલે ચાવી શું છે બ્રહ્મરંધ્રની અંદર જવાનું? જો આપણે સમયને ખાઈ જાય, સમયને પચાવી લે, સ્યંદને સ્થિતો, હા, એ સમય જ આપણી માટે ન રહે, એ બ્રહ્મરંધ્રનો દરવાજો ખુલી જાય છે અને જીવ બરાબર શિવની સામે પહોંચી જાય છે. એટલે અશ્વ એટલે જે સમયને ખાઈ જાય છે. તત શ્વેતે હયેર યુક્તે મહતિ સ્યંદને સ્થિતો. હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે બેવ એકી સાથે એ રથની અંદર છે. સ્થિતો માધવ, માં પ્રકૃતિને ધારણ કરવા વાળો, માધવ પાંડવ બેવ એકી સાથે દિવ્યો. હવે જે શંખ વગાડે છે, જે આકાશ તત્વનું ગુણ ઉત્પન્ન કરે છે, એ પ્રકાશમાંથી ઉત્પન્ન કરે છે, એટલે એને દિવ્યો શંખો પ્રધત્મતુ, એ લોકોએ દિવ્ય શંખ આ બ્રહ્મરંધ્રમાંથી વગાડ્યા. હવે કયા વગાડ્યા એ આગળ આપણે જોઈ લઈએ. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદમો મહાશંખમ ભીમ કર્મા વૃકોદર. શ્રી કૃષ્ણ એ 5 જન્ય, 5માંથી જન્મેલું શંખ, અર્જુને દેવદત્ત, જે દેવોનું દૂત, દેવદત્ત શંખ, અને ઉગ્ર કર્મ કરનારા વૃકોદર. વૃક એટલે વુલ્ફ. વુલ્ફ એટલે વરુ. વૃકોદર, ઉદર. ઉદર એટલે પેટ, જેનું પેટ વરુ જેવું હતું, એવા ભીમ, ભયાનક કર્મ કરવા વાળો ભીમ, એને પોતાનું પૌંડ્ર શંખ વગાડ્યું. વૃકોદર. શ્રી કૃષ્ણએ 5 જન્ય શંખ, અર્જુને દેવદત્ત શંખ, અને ઉગ્ર કર્મ ભયાનક કર્મ કરનાર વૃકોદર ભીમ. ભીમ એ મોટો પૌંડ્ર શંખ વગાડ્યો. 5 જન્ય, 5માંથી જન્મેલો. પાંચ જન્ય ઋષિકેશ. ઋષિક ઈશ્વર, 5 ઇન્દ્રિયોનો જે ઈશ્વર છે એને 5માંથી જન્મેલું શંખ વગાડ્યું. શ્રી કૃષ્ણને પેલા કહેવામાં આવ્યું માધવ, હવે માધવ બની ગયા 5 જન્ય, અને પાંડવ બની ગયા ધનંજય. જે મૂડી સાચવે છે, ધનંજય કુબેર, જે મૂડી સાચવે છે, જે ધનનો જીતનાર છે. ધન એટલે અટેન્શન, બહારનું ધન નહીં.
અટેન્શન, ચિત્તની શક્તિ જીતનાર ધનંજય. ભીમ કર્મા વૃકોદર પૌંડ્રમ શંખો દધમો. પૌંડ્ર એ અંદરનો દેશ છે, અંદરનો એક પ્રદેશ છે. વૃકોદર આ પેટ જે ઉદર છે એની અંદર બે શક્તિ છે. એક શક્તિ જે છે એ આપણને ભૂખ લગાડે છે. ભૂખ લાગ્યા પછી ખાવાનું આપણે ખાઈએ છીએ. બીજી શક્તિ ખાવાનું ને પચાવે છે. વૃકોદર બે અગ્નિ છે અંદર. તો ભીમ ને વૃકોદર કહેવામાં આવ્યું, જેને એ જે પચાવવાની જે શક્તિ છે એની ઉપર ખૂબ કામ કરે, જેની અસીમ એ શક્તિ જેની અંદર છે, પચાવવાની શક્તિ. 5 જન્ય શંખ. એક રાક્ષસ હતો, પંચન રાક્ષસ. પાંચન, મારા પ્રોનાઉન્સિએશન ઉપર બહુ નહીં જતા. એ રાક્ષસ આપણી અંદર છે. એ 5 ઇન્દ્રિયોનો ઉપયોગ જે છે એ ભોગવિલાસ માટે કરે છે. એ 5 ઇન્દ્રિયોનો ઉપયોગ અહંતા અને મમતા વધારવા માટે કરે છે. એ રાક્ષસ આપણી અંદર છે. કદાચ એ રાક્ષસ આપણી અંદર બહુ શક્તિશાળી ન હોય, પણ ધીમે ધીમે દુર્યોધનનો માર્ગ જો આપણે પકડી લીધો તો એ રાક્ષસ ધીમે ધીમે મજબૂત બનતો જવાનો છે. અને એક દિવસ એ બરાબર અસુરી શક્તિ અંદર આવી ગઈ તો આપણે દુર્યોધન બની જશું. પછી આપણને કોઈ નહીં બચાવી શકે. પછી તો શક્તિ એક જ માર્ગે જશે, ઇન્દ્રિય સુખ ભેગા કરવામાં. આપણને ખ્યાલ પણ નહીં આવે કે અંદર આ રાક્ષસે જન્મ લીધું છે. જ્યારે સાધક માર્ગ ઉપર ચાલે છે, યોગના માર્ગ, એ પહેલા 5 ઇન્દ્રિયો અને 5 ઇન્દ્રિયોના વિષયોને સમજવાની કોશિશ કરે છે. થોડુંક આગળ જાય પછી આ જ શ્લોક આપણે સાંજે રિપીટ કરીએ, કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો આપણો. 5-10 મિનિટ. બહુ સુંદર શ્લોક છે, 5 જન્ય ઋષિકેશ. તો એ જે રાક્ષસ છે એ ધીમે ધીમે એટલો બધો અસુરી થઈ જાય છે કે આખું આપણું જીવન જે છે એનું એક જ લક્ષ્ય રહી જાય છે, ભોગ વિલાસ, મોજ મસ્તી, ઇન્દ્રિય સુખ ભેગું કરો. અને આપણને એમ લાગે કે જીવન એક જ છે, એ જીવનનો આપણે પૂરતો ઉપયોગ કરી લઈએ છીએ. એક ક્ષણ પણ ભોગ વિલાસ વગર આપણે જવા નથી દેતા. અંદર અસુરે 5 ઇન્દ્રિયો ઉપર કબજો લઈ લીધો. પાંચન રાક્ષસ. હવે સાધક સમજે છે, ઇન્દ્રિયોને સમજે છે, ઇન્દ્રિયોના વિષયોને સમજે છે. અને ધીમે ધીમે જેમ વિષયો એને ખેંચવા માંડે છે, એ ઇન્દ્રિયોમાંથી શક્તિ વિષયોની ઉલટી દિશામાં ખેંચવાની કોશિશ કરે છે. આ પ્રત્યાહારની એ ભૂમિકા બનાવે છે. ખેંચાયું એ ફરીથી ખેંચે છે, ખેંચાયું ફરીથી ખેંચે છે. ધીમે ધીમે અંદરના સ્થૂલ ઇન્દ્રિય અને સૂક્ષ્મ ઇન્દ્રિય એ અલગ પાડે છે. અને 5 સૂક્ષ્મ ઇન્દ્રિય અંદર તરફ વળે છે. જેમ આ આંખ બહાર જોએ છે, અંદરની આંખ અંદરની ચિત્તની ભૂમિ જોએ છે. જેમ આ ચામડી બહાર જોએ છે, અંદરની ચામડી ચિત્તની ભૂમિમાં એક એક સંસ્કાર, એક એક વિચાર, એક 5 પ્રાણ છે. એ 5 પ્રાણને લયબદ્ધ કરી નાખે છે. ત્યાં 5 વાયુ છે, એ 5 વાયુની સાથે પણ કામ કરીને એને બરાબર લયબદ્ધ કરી નાખે છે. એટલે 5 ઇન્દ્રિય, 5 સૂક્ષ્મ ઇન્દ્રિય, ઇન્દ્રિયોની શક્તિ અંદર તરફ, 5 પ્રાણનો પ્રદેશ, 5 વાયુનો પ્રદેશ, એ ધીમે ધીમે આ બધી જગ્યાની અંદર લયબદ્ધતા આવે છે. અને પછી ધીમે ધીમે બધી શક્તિઓ એ એકાગ્ર કરે છે અને અંદરનું બ્રહ્મરંધ્ર છેદે છે. જ્યારે આપણે ઓમકાર કરીએ છીએ, ઓમકારમાં જે બિંદુ છે એ બ્રહ્મરંધ્ર છેદવાનો ઉપાય છે.
બરાબર એકાગ્રતા. પશુ શક્તિ લીધી, મનુષ્ય શક્તિ લીધી, બધાને એકાગ્ર કરી અને બ્રહ્મરંધ્રને છેદી નાખે છે. એ જેવું બ્રહ્મરંધ્ર છેદાઈ જાય છે અને એ પરમાત્માનું દર્શન થાય છે ને અંદર, ત્યારે આ જે પાંચ ઇન્દ્રિયોની શક્તિ, સ્થૂલ ઇન્દ્રિય, સૂક્ષ્મ ઇન્દ્રિય, પાંચ પ્રાણ, પાંચ વાયુ, એ જે પાંચ રાક્ષસ હતો એ શંખનો રૂપ લઈ લે છે. ઋષિકેશનો જન્મ થઈ જાય છે અંદર. એ જે પાંચે ઇન્દ્રિયોનો ઈશ્વર છે એનો જન્મ થઈ જાય છે. એ જે અત્યાર સુધી રાક્ષસ હતું, શક્તિઓ બહાર ખેંચી જતું હતું, હવે એનો જ નાદ વગાડી અને જેને સિંહ નાદ કરીને ફરીથી શક્તિઓ બહાર ખેંચવાનું આમંત્રણ કર્યું છે, એને પ્રધદ્મતું, એને ન્યુટ્રલાઇઝ કરવા માટે એ પોતાનો પાંચજન્ય શંખ વગાડે છે. પાંચજન્ય ઋષિકેશો દેવદત્તમ ધનંજયને આપણે સાંજે લેશું. 2 કલાકથી વધારે તમે બેઠા બદલે થેન્ક યુ. ઈશ્વર ઈચ્છા સાંજે ફરી મળશું આપણે. થેન્ક યુ.